तो આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદી ઝાપટા વિશે અને માહિતી આપવાની છે કે ગરમીનું જે તાપમાન છે તે હજી પણ 1 થી 1.5 ડિગ્રી સુધી ઉચકાય તેવી શક્યતાઓ છે, જેમાં અત્યારે હાલ તાપમાન 44 થી 45 ડિગ્રીની રેન્જમાં છે। એટલે 2 ડિગ્રી જેવું તાપમાન જો ઉચકાશે તો તાપમાનનો પારો ફરીથી વધીને 46 ડિગ્રીએ જઈ શકે છે। અને બીજી વાત કરવાની છે આપણે અર્નબ નામના એક વાવાઝોડાની, તેની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે। જે મિત્રો પહેલાં તો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો, જેથી કરીને આ વિડીયોની માહિતી તમામ મિત્રો સુધી પહોંચી શકે મિત્રો। અને વાત કરીએ હવે વિડીયોની અંદર, તો તાપમાનની વાત તો આપણે પહેલાં કરી જ ચૂક્યા છીએ। એ પછી હવે વાત કરીએ આપણે 19 તારીખથી લગભગ જે મિત્રોએ ઉનાળુ પાક લીધો હોય તે મિત્રો માટે 19 તારીખથી લઈને આપણે 19 તારીખથી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટાની જે વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે જે વરસાદી સિસ્ટમો તૈયાર થતી હોય, એટલે ઉનાળુ પાક જે મિત્રોએ લીધો હોય તે મિત્રોએ હવે પાક તૈયાર થઈ ગયો હોય તો પાક લઈ લેવો, કારણ કે હવે વરસાદી સિસ્ટમો છે તે હવે ધીરે ધીરે શરૂ થતી હોય છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે। અને વાત કરીએ હવે અર્નબ નામના વાવાઝોડાની, તો અત્યારે હાલ એટલે વાત કરતા હતા અર્નબ નામના વાવાઝોડાની, તો અર્નબ નામનું જે વાવાઝોડું છે તે બનશે કે નહીં બનશે એ હજી પણ ટાઈમ આવશે ત્યારે ખબર પડશે। પરંતુ અત્યારે હાલ વરસાદી સિસ્ટમો બની રહી છે, જેમાં કેરળ, જે બંગાળની ખાડી અને કેરળ નજીકનો જે તમિલનાડુનો જે ભાગ છે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ હાલ બની રહી છે। અને આ વરસાદી સિસ્ટમ છે તે બનતા પછી તે અરબ સાગરમાં આવશે। અરબ સાગરમાં આવશે એટલે ગરમીનું જે તાપમાન છે તે 46 ડિગ્રીની આજુબાજુ હોય છે। અને ગરમીના તાપમાનના કારણે આ સિસ્ટમને વધારે પડતો પાવર મળશે, કરંટ મળશે, જેથી કરીને આ સિસ્ટમ કદાચ વાવાઝોડું ના બને તો પણ માવઠાના રૂપમાં પણ વરસાદ છે તે પડી શકે છે। એટલે 19 તારીખથી હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે શરૂ થવાની છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદી ઝાપટા છે તે પડવાના છે। એટલે ખેડૂત મિત્રો માટે આ ખાસ સંદેશ આપવાનો હતો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે અને કદાચ વાવાઝોડું બને તો કઈ દિશામાં જશે તેની પણ આપણે માહિતી આપવાની છે, પણ એ હવે આવનારા દિવસોની અંદર ટાઈમમાં જ ખબર પડશે। એ સિવાય આપણે બીજો એક વિડીયો આપણે એપ્લિકેશન વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી બનાવીશું, જેમાં વાવાઝોડું કઈ દિશામાં જશે તેની આપણે વિગતવાર માહિતી આપીશું। અત્યારે હાલ આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો। વિડીયોને એન્ડ સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો।